hello everyone, welcome back to my channel and welcome back to yet another video. So આજની વિડીયો બેઝિકલી ગેટ રેડી વિથ મી છે. મારે ઘણા ટાઈમથી ઇન્સ્ટાગ્રામ માટે 2 રીલ શૂટ કરવાની હતી. સો એની માટે આજ હું રેડી થતી હતી, તો આઈ થોટ કે હું તમારા લોકો સાથે એ ઇઝી પીઝી મેકઅપ લુક શેર કરું. અને પહેલાં જ હું તમને લોકોને સોરી કહી દઉં કે આઈ નો કે મારું પાછળનું બેકગ્રાઉન્ડ બી સારી નથી, બટ હું બેકગ્રાઉન્ડ માટે મહેનત કરીશ કે નેક્સ્ટ વિડીયોમાં સારું એવું બેકગ્રાઉન્ડ લઈને આવું. અને મારા ઘરની બાજુમાં જ કન્સ્ટ્રક્શન્સનું કામ ચાલી રહ્યું છે, તો એની માટે બી સોરી કે તમને થોડું એવું ડિસ્ટર્બન્સ થશે. બટ આઈ હોપ કે તમને લોકોને વિડીયો જરૂર પસંદ આવશે, અને જો તમને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક જરૂર કરજો. સો એની ફર્ધર અડુ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો અત્યારે વિન્ટર્સ ચાલી રહ્યો છે અને મારી સ્કિન બહુ જ ડ્રાય છે, તો મેં પહેલાં જ નિવિયાના જે મોઇશ્ચરાઇઝર ક્રીમ છે એનાથી મેં મારી સ્કિન પર એને અપ્લાય કરી દીધું છે. સો હવે હું બીબી ક્રીમ જે ફેર એન્ડ લવલીવાળાની આવે છે એ હું મારા ફેસ પર લગાવીશ, અને એને હાથથી જ હું એકદમ સ્પ્રેડ કરી લઈશ, કેમ કે આના માટે બ્યુટી સ્પંજ કે બ્રશની જરૂર નથી પડતી. આ હાથથી જ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જાય છે. તો હું પહેલાં પૂરા ફેસ પર આવી રીતે ડોટ બનાવી લઈશ, અને ત્યારબાદ પછી હું એને તમે જોઈ શકો છો કે આ એકદમ ઇઝીલી પૂરા ફેસ ઉપર કશું જ કરવાની જરૂર નથી પડતી. અને મેં થોડું મારું નેક પણ મેં કવર કરી લીધું છે, તો તમે જોઈ શકો છો કે ઇઝીલી બ્લેન્ડ થઈ ગયું છે. અને હવે હું મારા ફેસને થોડા વધારે કવરેજ માટે ફાઉન્ડેશન યુઝ કરીશ લેકમેનું, તો થોડા વધારે કવરેજ માટે જ થોડા હાઈ કવરેજ માટે અને એને હું બ્યુટી બ્લેન્ડરથી હું એકદમ હેવી મેકઅપ નથી કરવાની આજે, એકદમ સિમ્પલ જે કરીશ. થોડું આઈ પર મારી કવર કરી લઈશું. સો ફાઉન્ડેશન પછી હું કન્સીલર યુઝ કરીશ. આઈ યુઝ કન્સીલર મારા આઈ એરિયા, એન્ડ જ્યાં મને જરૂર લાગે છે ત્યાં
અને હવે હું આ કન્સીલરને સેમ સ્પંજની હેલ્પથી સો કન્સીલરને બી મેં સારી રીતે સ્કિનની સાથે એકદમ સ્પ્રેડ કરી લીધું છે. સો તમે ડિફરન્સ જોઈ શકો છો. અને ક્રીઝ એરિયાને હું એકદમ વધારે સારી રીતે, જેથી કન્સીલર છે એ એકદમ સ્કિનમાં અંદર એબ્ઝોર્વ થઈ જાય. સો નેક્સ્ટ હવે મેબલિનનું ફિટ મી કોમ્પેક્ટ યુઝ કરીશ હું કન્સીલર અને મારા ફાઉન્ડેશનને સેટ કરવા માટે. સો ઇટ્સ નેક્સ્ટ હું આઈ મેકઅપ સ્ટાર્ટ કરવાની છું. સો મારી સાડી પિંક કલરની છે. સો હું એની સાથે મેકઅપ કરવા માટે આ ગ્લેમ 21નું જે બ્લશ પેલેટ છે એ જ યુઝ કરીશ, કેમ કે એની અંદર બહુ જ એકદમ પિંક શેડ્સ છે. તો હું એક ફ્લફી બ્રશ લઈને પિંક કલર લઈને એક જ કલર મારી આખી આઈલિડ ઉપર અપ્લાય કરીશ, કેમ કે આઈ મેકઅપ થોડો સિમ્પલ જ રાખવો છે. એની ઉપર જ્યાં કલર્સ મારે અપ્લાય નથી કરવા. સો એની માટે આખી આઈલિડ ઉપર હું સેમ જ કલર અપ્લાય કરવાની છું, પિંક શેડ જ. સો બ્લશ માટે પણ હું આ સેમ આ જ પેલેટ યુઝ કરવાની છું અને એનો જ પિંક શેડ લઈને આ જ શેડ હું અપ્લાય કરવાની છું. બ્લશ તો હું થોડું જાજુ યુઝ કરવાની છું, કેમ કે મને બ્લશ વધારે પસંદ છે. સેમ હું થોડું નોઝ પર બી લઈ લઈશ. સો બ્લશ પછી હું મારી આઈબ્રો છે એ સેટ કરીશ સ્વિસ બ્યુટીના આઈબ્રો ડિફાઇનથી. સો હું એટલી એકદમ થિક આઈબ્રો નથી બનાવવાની, મને સિમ્પલ આઈબ્રોઝ જ પસંદ છે. પણ આપણે કોમ્પેક્ટ અને ફાઉન્ડેશન એ યુઝ કર્યું હોય તો
આઈબ્રોના હેર છે થોડા પાવડરી થઈ ગયા હોય તો હું એને જસ્ટ લિટલ બીટ જ કલર આપીશ એન્ડ લિટલ બીટ શેપ આપીશ. અને આમ બી મેકઅપમાં આઈબ્રો તો મસ્ત છે કે તમારે એને તો ડિફાઇન કરવી જ જોઈએ. અને ખાસ કરીને જ્યારે તમે ટ્રેડિશનલ વેર કરતા હોય સાડી કુર્તી કે ફિર ચણિયા ચોલી, તમારે મસ્ત છે કે તમે તમારી આઈબ્રો ડિફાઇન. આઈબ્રો પછી હું કાજલ યુઝ કરીશ. કાજલ છે શુગર પોપનું. સો કાજલ બી ડન છે. કાજલ એક ગેમ ચેન્જર છે કે એ કર્યા પછી તમારો આખો મેકઅપનો જે લુક છે એ આખી ગેમ જ ચેન્જ થઈ જાય છે. સો કાજલ પછી છે હું મારી લેશિસને થોડીક કર્લ કરી લઈશ આઈલેશ કર્લરથી. નાઇસ. અને એની પછી હું શુગર પોપનું જે મસ્કારા છે એ યુઝ કરીશ. આઈલેશ કલરથી જે તમારી આઈબ્રો એકદમ લિફ્ટ થઈ જાય છે ને એ જ મને બહુ ગમે છે. સો પછી નેક્સ્ટ છે મારી પાસે હાઇલાઇટર હું અપ્લાય કરીશ જે અગેન છે સ્વિસ બ્યુટીનું. સો હું એને મારી પાસે હાઇલાઇટરનું કોઈ અલગ બ્રશ નથી. સો હું એને નોર્મલ આ ટાઈપના ફાઉન્ડેશન બ્રશથી જ તે એને અપ્લાય કરીશ. બટ એને હું લિટલ બીટ આમ પીચ કરીને પછી હાઇલાઇટર લઈને એક્સેસ રિમૂવ કરીને મારા ફેસને હાઇલાઇટ કરીશ. ઓકે એન્ડ દેન મારી આઈબ્રોની જે છે એને બી હું થોડી હાઇલાઇટ કરી લઈશ. સો ઇટ્સ ડન. નેક્સ્ટ છે હું મારા લિપ લાઇન કરીશ. લિપ લાઇન મારી પાસે છે એડીએસની શેડ આઈ થિંક નથી, હું શેડ નીચે મેન્શન કરી. સો લિપ લાઇન હું કરીશ. સો પછી હું લિપસ્ટિક અપ્લાય કરીશ. લિપસ્ટિક મારી પાસે છે હોટ પિંક. ડન. સો આ મારો ફેવરિટ શેડ છે. હું મારી આઈને વધારે સ્મોકી બનાવવા માટે હું નીચે જેલ લાઇનર યુઝ કરીશ જે અગેન છે સ્વિસ બ્યુટીનું. સો હું એને એની સાથે જ જે એપ્લિકેટર બ્રશ આવે છે એનાથી જ યુઝ કરીશ થોડું એવું લઈને. જે આપણે કાજલ અપ્લાય કર્યું હતું ત્યાં અને થોડું નીચે હું એને અપ્લાય કરીશ just little bit.
same process. So see, અને હું આને સ્મર્ચ કરીશ. જે મેં મારી આઈબ્રો જેનાથી ડિફાઇન કરી હતી સ્વિસ બ્યુટીના આઈબ્રો પેલેટથી, હું એને જ નીચે થોડું એના જ જે બ્રશ આવે છે એમાંથી બ્લેક શેડ લઈને થોડું સ્મોક આઉટ કરી લઈશ. આનું એપ્લિકેટર છે એ બહુ જ યુઝફુલ છે સ્મોકી આઈ બનાવવા માટે. એન્ડ દેન મને નીચે આ ટાઈપનો લુક બહુ જ પર્સનલી પસંદ છે. સો ઇટ્સ ડન. સો મેકઅપ ઇટ્સ ડન. તો હવે હું જઈને ચેન્જ કરીને અને જ્વેલરી પહેરીને જ તમને લોકોને મળું. ઓકે, સો હેર ઇટ્સ માય ફાઇનલ લુક. મેકઅપ, સાડી, જ્વેલરી ઓલ ડન. તો તમને મારું મેકઅપ લુક કેવું લાગ્યું એક કમેન્ટમાં કમેન્ટ કરજો. અને પિંક સાડી છે તો કમેન્ટમાં પિંક હાર્ટ જરૂર કમેન્ટ કરજો. એન્ડ મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને આની હું ઘણી બધી રીલ્સ છે એ મારા ઇન્સ્ટા આઈડી પર પોસ્ટ કરવાની છું, તો એમાં પણ મને ફોલો કરી લેજો. અને મારી રીલ્સને અને મારા વિડીયોને બહુ જ બધો પ્રેમ આપજો. અને મારું નવું સ્ટાર્ટઅપ છે તો મારા સ્ટાર્ટઅપને અને મારા વિડીયોમાં ઘણી બધી ભૂલ હશે તો એ ભૂલને નજરઅંદાજ કરીને પ્લીઝ મને સપોર્ટ કરજો. અને તમારા આટલો ટાઈમ મારા વિડીયોને જોવા માટે થેન્ક યુ. हाय नी हाय नखरा तेरा नी हाई रेटेड गब्बरू नु मारे हाय नी मुंडे पागल हो गए ने तेरे गिण गिण लक दे हुलारे हाय नी हाय नखरा तेरा नी हाई रेटेड गब्बरू नु मारे हाय नी मुंडे पागल हो गए ने तेरे गिण गिण लक दे हुलारे तेरी टेढ़ी टेढ़ी तकनी कमाल कर गई अखा ना तू सवाल कर गई.